નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। મૂલ્યાંકન દ્વિતીય સત્ર 22-23, સામાન્ય જ્ઞાન ધોરણ 8, સમય 2 કલાક, કુલ ગુણ 40। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। 8 ગુણના અને 8 વિકલ્પો પૂછાશે। પહેલું છે, ચંદ્ર પર સૌ પ્રથમ ગયેલા અવકાશયાનનું નામ શું હતું? તો જવાબ આવશે એ। 2 નંબર, અવકાશમાં જનાર સૌ પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ હતા? જવાબ આવશે બી। 3 નંબર, કોલંબિયા પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે બી। 4 નંબર, બ્રિટિશ મ્યુઝિયમ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ડી। 5 નંબર, હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે એ। 6 નંબર, ઇસ્લામ ધર્મની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી। 7 નંબર, બેંગકોક કયા દેશનું પાટનગર છે? તો જવાબ આવશે ડી। 8 નંબર, ધવલગિરી વન એ કયા દેશનું સૌથી ઊંચું પર્વત શિખર છે? તો જવાબ આવશે સી। પ્રશ્ન 2, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી સાચું વાક્ય બનાવો। 2 ગુણના અને 2 વાક્ય પૂછાશે। પહેલું છે, રથયાત્રા માટે સુપ્રસિદ્ધ એવું ભગવાન જગન્નાથનું મંદિર ઓડિશામાં કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળ ખોટું, એ ચેકવાનું। 2 નંબર, અમરનાથ યાત્રાધામ મહારાષ્ટ્રમાં કે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં, એ ચેકવાનું। બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો। એ 2 ગુણના પૂછાશે અને 2 વાક્ય। અહીંયા નામ આપેલા છે, આપણે અહીંયા જવાબ સાચા લખવાના છે। પહેલું છે, મારું તખલ્લુસ દર્શક છે? તો જવાબ આવશે મનુભાઈ પંચોળી। 2 નંબર, મારું તખલ્લુસ ઉષ્ણસ છે? તો જવાબ આવશે નટવરલાલ પંડ્યા। ક, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો ખોટા નિશાની કરો। એ 4 ગુણ ને 4 વાક્ય પૂછાશે। પહેલું છે, આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિનું મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર છે? તો સાચું। 2 નંબર, તમિલનાડુના ઉદ્ગમ મંડળમાં આવેલો સેન્ટેનરી રોઝ ગાર્ડન ભારતનો સૌથી મોટો મોગરાનો બગીચો છે? તો ખોટું। 3 નંબર, માનવ શરીર દર મિનિટે 16થી 20 વખત શ્વાસોશ્વાસ કરે છે? સાચું। 4 નંબર, તંદુરસ્ત માનવ શરીર દરરોજ 8 રતલ કચરો 20 સ્વરૂપે બહાર કાઢે છે? તો સાચું। પ્રશ્ન 3અ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો। એ 4 ગુણના અને 4 વાક્ય પૂછાશે। પહેલું છે, કયું પક્ષી સૌથી વધુ ઝડપી ઉડે છે? તો જવાબ આવશે સ્વિફ્ટ। 2 નંબર, કયું પક્ષી ઉડતા ઉડતા નાના પક્ષીઓનો શિકાર કરે છે? જવાબ આવશે બાજ। 3 નંબર, ભારતમાં રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ભોપાલમાં। 4 નંબર, ભારતના વિશ્વ સંપ્રદાયનું સ્થળ હમ્પી સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલો છે? જવાબ આવશે કર્ણાટક। 3બ, નીચે તજજ્ઞ ડૉક્ટર વિશે આપેલું દરેક વિધાન વાંચી બોક્સમાંથી સાચું નામ પસંદ કરી ખાલી જગ્યામાં લખો। 2 ગુણના પૂછાશે અને 2 વાક્ય। એ જવાબ આપ્યા છે, એમાંથી આપણે લખવાના છે। આ ડૉક્ટર હૃદયને લગતા રોગોનું નિદાન અને ચિકિત્સા કરે છે? જવાબ આવશે કાર્ડિયોલોજિસ્ટ। 2 નંબર, આ ડૉક્ટર એક્સ-રે કે અન્ય વિવિધ પ્રકારના તરંગો વડે મળતા ચિત્રણોની રોગોનું નિદાન અને ચિકિત્સા કરે છે? તો જવાબ આવશે રેડિયોલોજિસ્ટ। ક, નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધી લખો। અ વિભાગને વિભાગ જોડકા આપ્યા છે, 2 ગુણના પૂછાશે અને 2 જોડકા। યાદવિન્દ્ર સ્ટેડિયમ? તો જવાબ આવશે પાટિયાલા। 2 નંબર, ચેપોક સ્ટેડિયમ? તો જવાબ આવશે ચેન્નઈ। પ્રશ્ન 4અ, કૌંસમાંથી યોગ્ય શબ્દ અંક પસંદ કરી નીચે આપેલી ખાલીયા પૂરો। એ 2 ગુણની પૂછાશે અને 2 ખાલીયા પૂછાશે। પહેલી છે, સંયુક્ત રાષ્ટ્ર યુએનની સામાન્ય સભામાં પ્રથમ મહિલાનું પ્રમુખ ખાલીયા હતા? જવાબ આવશે વિજયાલક્ષ્મી પંડિત। 2 નંબર, સલામતી સમિતિમાં ખાલીયા સભ્યો છે? જવાબ આવશે 15। 4બ, નીચે આપેલા સૂત્રો, ઉક્તિઓ, પંક્તિઓ બોલનારનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। 2 ગુણના પૂછાશે અને 2 વાક્ય। અહીંયા બોક્સમાં આપ્યા છે, એમાંથી આપણે સાચો જવાબ અહીંયા લખવાનો છે।
તો પહેલું છે જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, તો જવાબ આવશે ખબરદાર. 2 નંબર જનીની જોડ સકી નહીં જડેલું, જવાબ આવશે બોટાદ ઘર. પ્રશ્ન 4 ક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો નંબર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. એ 2 ગુણનાને 2 પૂછાશે. તો આપણે ચોરસ આપેલી પ્રશ્ન ચિહ્ન આપ્યું છે તેની જગ્યાએ આવશે આ 2 નંબર, તો એ લખવાનું 2. બીજું આપી છે આપણને આકૃતિ, એમાં પ્રશ્ન ચિહ્ન આપેલું છે તેમાં જવાબ આવશે પણ 2 નંબર, તો આ લખવાનું અહીંયા 2 નંબર. પ્રશ્ન 4 ડ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલી દરેક કહેવત પૂર્ણ કરો. એ 2 ગુણની અને 4 કહેવતો પૂછાશે. બોક્સમાં આપ્યા છે જવાબ આપણે ખાલી એમ લખવાના છે. પહેલું છે વાવે તેવું, તો જવાબ આવશે લણે. 2 નંબર ઘર ફૂટે ખાલીયા જાય, તો જવાબ આવશે ઘર. 3 નંબર આપ ભલા તો ખાલીયા ભલા, જવાબ આવશે જગ. 4 નંબર જેવી દ્રષ્ટિ તેવી ખાલીયા, તો સૃષ્ટિ. પ્રશ્ન 5 અ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. તો 4 ગુણના પૂછાશે અને 4 વિધાનો. પહેલું છે ખાલીયા નામનો રોગ માત્ર બાલ્યાવસ્થા કે તરુણાવસ્થામાં જ થાય છે, જવાબ આવશે ઓરી. 2 નંબર ખાલીયાનો તારો આકાશમાં પોતાનું સ્થાન બદલતો નથી, જવાબ આવશે ધ્રુવ. 3 નંબર કટ કે કોપી કરેલી ટેક્સ્ટ કમ્પ્યુટરના ખાલીયામાં સ્ટોર થાય છે, તો જવાબ આવશે ક્લિપબોર્ડ. 4 નંબર ખાલીયા ચિપમાં રહેલી માહિતી વીજ પ્રવાહ બંધ કરવામાં આવે તો પણ નાશ પામતી નથી, જવાબ આવશે રોમ. બ સૂચના મુજબ કરો. એ 2 ગુણના પૂછાશે અને 2 પૂછાશે. પહેલું છે નીચે આપેલા પ્રશ્ન માટે પ્રશ્ન આકૃતિને અરીસામાં મળતી આકૃતિ ઉત્તર આકૃતિમાંથી શોધીને તેનો નંબર ઉત્તર આકૃતિઓ પાસે આપેલા ચોરસમાં લખો. તો આકૃતિ આપી છે અને અરીસામાં જોતા કઈ દેખાશે, તો આવશે 2 નંબરની, તો લખવાનું અહીંયા 2 નંબર. બીજું નીચે આપેલા પ્રશ્ન માટે આકૃતિનું પાણીમાં મળતું પ્રતિબિંબ ઉત્તર આકૃતિમાંથી શોધીને તેનો નંબર ઉત્તર આકૃતિ પાસે આપેલા ચોરસમાં લખો. અહીંયા આ પ્રશ્ન આપેલો છે અને અહીંયા ઉત્તર આકૃતિ આપી છે, તો આનું પાણીમાં પ્રતિબિંબ આપણે 3 નંબર જેવું આવશે, તો એ લખવાનું 3. પ્રશ્ન 5 ક નીચે આપેલા શબ્દ જોડકાના અર્થભેદ લખો. પહેલું છે અંશ, તો આવશે ભાગ. બીજું છે ચરમ, તો અંતિમ. ત્રીજું છે અંશુ, તો કિરણ. ચર્મ, તો ચામડા. એ 2 ગુણના પૂછાશે અને 4 શબ્દો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.